ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી શહેરમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. તળાવના વિકાસ માટે અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહેલી કામગીરી વચ્ચે આ બનાવ બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ગંધ અને પ્રદૂષણને કારણે આરોગ્ય સંબંધિત જોખમ ઊભા થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોનો આક્ષેપ છે કે કેમિકલયુક્ત ગંદુ પાણી તળાવમાં ભળવાને કારણે જળચરો મૃત્યુ પામી રહ્યા છે. અગાઉ પણ આ જ તળાવમાં કાચબાના મોતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આ મામલે નાગરિકોએ નગર સેવા સદનને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ અને પર્યાવરણ પ્રેમીઓએ તંત્ર પાસે પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ, પ્રદૂષણના સ્ત્રોતની ઓળખ અને તળાવની સફાઈ માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે અમને તેની જાણ થઈ છે. હાલમાં મૃત માછલીઓ બહાર કાઢી તેની સફાઈ કરાવીશું, સાથે જ કયા કારણોથી માછલીઓના મોત થયા છે તેની તપાસ કરાવીશું. ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવેલ રતન તળાવ જે વારંવાર ચર્ચાનો વિષય રહેલો છે, ત્યારે આ નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે એ ખાડે ગયેલું સ્પષ્ટપણે દેખાય છે. અગાઉ પણ 1 વર્ષ પહેલા જ્યારે આવી રીતે આ જ રતન તળાવની અંદર જ્યારે માછલા મરી ગયા હતા, કાચબા મરી ગયા હતા, ત્યારે કોઈ નક્કર પગલાં ના ભરાયા. એના કારણે ગઈકાલે પણ કોઈક દવા કાં તો કેમિકલ નાખવાના કારણે અહીંયાથી અસંખ્ય માછલાઓ આજે મરણ પામી ગયેલ છે. જેના માટે આજે અમે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું, ખૂબ દુર્ગંધ મારી રહી છે. આજુબાજુ રોગચાળો ફેલાવાની ખૂબ મોટી સમસ્યા ઊભી થઈ શકે એવી હાલત છે. ત્યારે અમે આશા રાખીએ છીએ કે આ જે કોઈ પણ આવું કૃત્ય જેને પણ કર્યું છે, આ અસંખ્ય જે માછલા મર્યા છે એના જે ગુનેગાર છે એ લોકોની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે. અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે, એની અંદર ચેક કરી અને કાયદાકીય પગલાં આની અંદર યોગ્ય પગલાં ભરાય એવી વિનંતી અમે કરીએ છીએ. નગરપાલિકા સીઓને ફોન કર્યો છે, એમની ટીમ અહીંયા પહોંચે છે. જલ્દીથી જલ્દી આ જે કંઈ પણ મરણ ગયેલ માછલા છે અહીંયાથી કાઢી લેવામાં આવે અને આજુબાજુમાં જે ફેલાતો રોગચાળો છે અટકાવવામાં આવે એવી વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. મારું નામ શ્રદ્ધા છે. મેં આમાં પાર્ટીમાં જોઈન થઈ છું. આજે ગયા વર્ષે બી આવી રીતના મત્સ્ય મૃત્યુ પામી હતી. આ વર્ષે બી પાછું ફરીથી થયું છે. અમને એવું શંકા છે કે કોઈ કેમિકલ કે કઈ યુઝ કરી રહ્યું છે અંદર. આના કારણે દુર્ગંધ ને બધું વધી રહ્યું છે ને રોગચાળો ફેલાય છે. તમારે સરકાર પાસે માંગણી છે કે આ જે મૃત્યુ પામેલી માછલી જે બધું સાફ સફાઈ કરાવે ને આગળ નગરપાલિકામાં અમે અરજી આપી છે. અમને આવે છે એમની ટીમ, એ અમને આવીને બધું સાફ સફાઈ કરાવે છે.